ખાતરના ભાવ વધારીને તમે ખેડૂતોને લૂંટ્યા, બજાર ભાવ કાપીને અમારા ખેડૂતોને તમે હેરાન પરેશાન કર્યા। ખેડૂત પુત્રોને એ જ જણાવવાનું કે ગુજરાત રાજ્યના તમામ ખેડૂત મિત્રોને એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે। ઝટકો એવો છે કે દિન પ્રતિદિન મોંઘવારી તો વધે જ છે, દવા બિયારણ ખાતરના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે। એમાં જ એક અત્યારે પ્રશ્ન આવ્યો છે કે ઇફકોનું જે NPK ખાતર આવે છે એ 1720 રૂપિયામાં જે આપણને મળતું હતું એ અત્યારે 1850 રૂપિયામાં આપણને આપવામાં આવશે। એટલે કે 130 રૂપિયાનો એક 50 કિલોની ખાતરની બેગ ઉપર વધારો કરવામાં આવ્યો છે। સરકારશ્રી મુજબ તો આપણે એવું કહેવામાં આવે છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલના ભાવ વધવાને કારણે અત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ખેડૂતોને ભાવ વધારવામાં આવ્યો છે। તો તમે ખૂબ સરસ મજાનો નિર્ણય તો લીધો છે, પણ અમે જે કણમાંથી મણ કરીએ છીએ, માર્કેટ યાર્ડમાં જે અમારો પાક વેચવા જઈએ છીએ ત્યારે અમને પણ તમે મગફળીના 1600 રૂપિયા, કપાસના 2000 રૂપિયા આપો, જેથી કરીને અમને પણ ફાયદો થાય। તમારે ખાતરના ભાવ જેટલા વધારવા હોય એટલા વધારો, પણ એની સામે અમને બજાર ભાવ પણ સારા એવા મળે એવું પણ તમે થોડુંક વિચારો। ખેડૂત પુત્રો, આ આપણને ખૂબ મોટું નુકસાન થાય એવું છે। આ વિડીયોને જેમ બને એમ શેર કરો, કેમ કે ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર વતી આ સાગર ખેડૂત પુત્ર અને આખી પૂરી ટીમ હર હંમેશને માટે ખેડૂત મિત્રો માટે કાર્ય કરે છે અને ખેડૂતોના પ્રશ્નો જે હોય એનું નિવારણ લાવે છે। ખાતરના ભાવમાં ધડાકો કર્યો છે, એવી રીતના ખેડૂતોને ફાયદો કરે સરકારશ્રીને એ જ રજૂઆત કે ભાઈ તમે બજારના ભાવમાં પણ ધડાકો કરો। તમે મગફળીના ભાવ 1600 રૂપિયા આપો, કપાસના ભાવ 2022 આપો તો અમને પોસાય એવું છે, બાકી હવે કાંઈ અમારી ખેતીમાં વધે એવું નથી। વધારો તમ તારે ખાતરના ભાવ અને અમારી જેવા ખેડૂતોને લૂંટતા રહો।